भक्तिजुत्तान सत्ताणमणकामणं पूरणे कप्पतरु कामधेनुवहं दुःखदोहगदारिद्रनिन्नासनं सिद्धचक्रं सया सन्तुणे शासनम्। સર્વ મંગલમય શ્રી સિદ્ધચક્રજીની આરાધનાના દિવસો છે. બહુ મંગલકારી આરાધના છે. અંદર અને બહાર સઘળાય પરિવર્તનનું સામર્થ્ય ધરાવતી આરાધના છે. જે લક્ષ્ય હોય, જે વાંછિત હોય, સઘળું એ પૂરનારી આરાધના છે. સિદ્ધ ચક્ર આરાધતા પૂરે વાંછિત. જે કંઈ પણ તમે ઈચ્છો એ સઘળું એ પૂરું કરવાની શક્તિ આ આરાધનામાં છે. વિવેક મારો છે કે હું શું ઈચ્છું. ધર્મ પામ્યા પછી ઈચ્છા બદલાય નહીં, ઈચ્છામાં વિવેક આવે નહીં, તો ધર્મ નિષ્ફળ ચાલ્યો જાય. ધર્મનો જે લાભ મળવો જોઈએ એ લાભથી આપણે વંચિત રહી જઈએ. તમે ઈચ્છો તે આપશે, તમે ધારો તે તમે મેળવી શકશો. પણ ધારો છો શું? શું ધારવું છે? આપણી ઈચ્છા, આપણી અભિલાષા, આપણા મનોરથો શેના જ? આપણે આરાધના સાથે જોડાયા, આપણે દેવગુરુ ધર્મ સાથે જોડાયા, આપણે ધર્મના માર્ગે બતાડેલા પુરુષાર્થથી જોડાયા. એની પાછળનો ઉદ્દેશ્ય શું છે? એની પાછળનું લક્ષ્ય શું છે? એ નક્કી કરશે કે તમે જે પામ્યા છો એ સાર્થક થશે કે અનંત કાળથી જે ભૂલ કરતા આવ્યા છો અને ધર્મને હારતા આવ્યા છીએ એ જ વળી પાછું રિપીટ થશે. પહેલી વાર પામ્યા છીએ. જ્ઞાનીઓ કે છે અનંતી વાર પામ્યા. બધું જ કર્યું. પણ જેમ ત્યાં હાર્યા, કેમ હાર્યા? કોણે હરાવ્યા? એવા કયા સંજોગો છે આજે? મને કહો, સાચે સાચ કહો, એવા કયા સંજોગો છે કે આપણે ધર્મ હારી જઈએ? કોઈ બહારના એવા સંયોગો ખરા જે ધર્મ ચૂકવાવી દે? એ કારણો બહાર નથી, એ બધા જ કારણો અંદર છે જે મને ધર્મ ચૂકવાવે છે, જે મને ધર્મથી વેગળો રાખે છે. એ કારણો ક્યાં પડ્યા છે? અંદર પડ્યા છે. જોઈએ તેવો ભાવ, જોઈએ તેવું સમર્પણ, જોઈએ તેવી શ્રદ્ધા, જોઈએ તેવી નિષ્ઠા આપણે પેદા નથી કરી શક્યા. એમાં કારણ કોણ છે? શરીર સાજું નથી, મન બરાબર નથી, સંયોગો અનુકૂળ નથી, પુણ્ય નથી, સમજણ નથી. શું નથી? બધું જ છે. પણ આપણા ઉપર જેનો અધિકાર છે ને એ મોહ આપણી અંદર બેઠો છે. તમે રોજ કરો છો એના કરતા કલાક વધુ ધર્મ કરો તો કઈ નડે એવું છે? સાચું કે છે? તમારી જિંદગીમાં કોઈ મોટો ઉથલ પાથલ થઈ જાય એવું છે? તમારા બિઝનેસ ઊંધા પડી જાય, તમારી કમાણી જતી રહે, કાંઈ થાય એવું છે? છતાંય કેમ આપણને રોજ એવું મન ન થાય કે ના, હવે ધીમે ધીમે એક બધું જ સેટ થઈ જાય, બધું જ વ્યવસ્થિત થઈ જાય, પછી માણસ એમ વિચારે કે હવે સંસારને પુણ્યથી ચાલવા દઈએ, ધર્મ જેમાં પુરુષાર્થની જરૂર છે ચાલો આપણો પુરુષાર્થ એમાં જોડીએ.
ચાલો થોડુંક વધુ કરીએ. આટલા વર્ષોથી બસ આ જ કરતા આવ્યા છીએ. સવારે ઉઠીએ છીએ, પૂજા કરવા ચાલ્યા જઈએ છીએ, ક્યારે ગુરુ ભગવંતનો યોગ મળે તો વળી એમની પાસે જઈએ છીએ વંદન કરવા. પણ શું આટલામાં આનાથી સંતોષ છે? અંદરથી આવવું જોઈએ. કોણ અટકાવે છે? આ પ્રમાદ છે. બધું જ અનુકૂળ હોય, કરી શકાય એમ હોય, અને છતાંય પુરુષાર્થ ન કરીએ, પછી પ્રાર્થના કરવાનો હક નથી રહેતો કે ભવો ભવ તુમ ચરણોની સેવા. નહીં, કોઈ અધિકાર નહીં. પ્રાર્થના કરવાનો અધિકાર એને છે જે પોતાની પાસે હોય એટલો પુરુષાર્થ લગાડી દે. બહુ જ પ્રામાણિકપણે આપણી અંદર ઝાંકીશું તો ખબર પડશે કે આપણે જેટલું કરી શકીએ એમ છીએ એના કરતા ઘણું ઓછું કરીએ છીએ. ઘણું ઓછું કરીએ. ઘણા લોકો તો 11 વાગે પછી બજારમાં જતા હોય, જાય કે એનાથી પેલા કઈ બજાર કેટલો ટાઈમ મળે સવારમાં? કેટલો? શું ઉપયોગ? શું એનો સદુપયોગ? નહીં. કરી શકીએ એના કરતા ઘણું ઓછું કરીએ છીએ, અને માંગણી આપણી ઊભી છે કે અમારે ફરી વાર આવું જ બધું જોઈએ. તમે માણસને દુકાને રાખો, જોઈએ તને 2 મહિના તારું કામ જોઈએ, અને પછી નક્કી કરશું કે અમારે તને રાખવો કે ન રાખવો. કરો ને નક્કી એવું. અને 2 મહિના સુધી તમારે ત્યાં રહે, એની જ રીતે રહેતો હોય, ઈચ્છા હોય તો કરે, ઈચ્છા ન હોય તો ન કરે, ઈચ્છા હોય એટલું જ કરે, અને તમે રોજ જોયા કરતા હો 2 મહિના, અને રોજ તમને કે શેઠ મારી નોકરી કાયમી કરી આપો ને, શેઠ મારી નોકરી કાયમી કરી આપો ને, તમે હા પાડો ને? હા પાડો? નહીં? કેમ? કેમ નહીં? આપણે રોજ ભગવાન પાસે જઈએ, હે આ જ શાસન મળજો, તમે જ મળજો ને. ભગવાન મલકે છે, શું કરે? બોલે તો નહીં, કહીએ તો ખોટું લાગી. ભગવાને ડરે, ખોટું લાગી જાય, બોલે નહીં ભગવાન. પણ જો આપણી પાસે એક નોકરને રાખવા માટે પણ આટલી શરતો હોય તો પછી શાસન જેવી, ધર્મ જેવી ગંભીર બાબત આપતા પહેલા કુદરત પણ વિચાર તો કરે. બધી જ સગવડ આપી છે, બધી જ અનુકૂળતા આપી છે, સગળા પ્રકારનું પુણ્ય આપ્યું છે ને? પુણ્ય કે નથી? કોઈ વાતે ઉણપ હોય તો કહો. આ ઉણપ હોય તો ઈચ્છા પ્રમાણે નથી મળ્યું એની છે, અને એ ઉણપ સંસારના દરેક જીવ પાસે છે. કોઈ સંતુષ્ટ નથી. બધું જ છે, અને છતાંય આપણે વધુ પુરુષાર્થ નથી કરી શકતા. હજી આપણે અંદર ફેરફાર જ નથી કરવા દીધો, થવા જ નથી દીધો. આપણે આપણા મોહને ઓળખતા જ નથી. આપણને અટકાવનાર આપણા ભાવોને, એના પ્રત્યે આપણે સાવધાન જ નથી. બસ મન નથી થતું અને નથી જવું, ચાલો નથી જવું. કઈ નહીં, થોડી વાર સાંભળ્યું ન સાંભળ્યું, ચાલ્યા ગયા, વાંધો નહીં, આપણને કોઈ ફરક પડતો નથી. મન થયું છે આજે કરીએ, અને વળી કોઈ કે ટોક્યા કે રહેવા દો ને, કદાચ માથું દુખશે તો સારું, જવા દે. આપણી સુખની ચિંતા કરનારા ઘણા લોકો છે ને. કયા ગમે? તમારા સુખની ચિંતા કરે એ ગમે કે તમારા હિતની ચિંતા કરે એ ગમે? કયા ગમે? કોને તમે મિત્ર બનાવો? કોને તમે પોતાના ગણો?
તમારા સુખની ચિંતા કરે તે કે તમારા હિતની ચિંતા કરે તે? કેટલો સારો છે, રાજીથી આપણને કોઈ ફરક પડતો નથી, મનમાં કોઈ અફસોસ નથી થતો, દુઃખ નથી થતું, કાંઈ નથી થયું. પછી એમ લાગે કે કોઈ કર્મનો ક્ષયોપશમ છે અને આપણને આ સામગ્રી મળી છે. ખરેખર જ્ઞાનીઓની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો આ સામગ્રી માટે આપણે જરાય લાયક નથી. બહુમાન જ નથી પેદા થતું, લગાવ જ પેદા નથી થતું, સમર્પણ જ નથી જાગતું. શ્રીપાદને એક જ વારમાં, આખી જિંદગીમાં, આટલા વર્ષોમાં નામ સુદ્ધાય નહીં સાંભળ્યું હોય એને ધર્મ. મૈડાનો સંયોગ થયો, એની ઉત્તમતા જોઈ અને એને અનુસરે છે. પહેલી જ વાર જિનાલયે ગયા, બધું જ પહેલી વાર છે. અને પરિણામ કેવું? એક જ હોળીમાં પરિણામ મળી જાય. પહેલી જ હોળીમાં, પહેલા જ દિવસે. શક્તિ છે, આરાધનામાં તાકાત. વિલંબ, પરિણામમાં વિલંબ છે, એનું કારણ આપણી નિષ્ઠામાં ખામી છે, આપણા સમર્પણમાં ખામી છે. જેટલું સમર્પણ બળવાન, જેટલી નિષ્ઠા ઊંડી, એટલું પરિણામ ઝડપી. આપણે પરિણામની રાહ જોઈએ છીએ, પણ સમર્પણ વધારવા આપણે તૈયાર નથી. શ્રીપાળ અને મૈણાનું ચરિત્ર એ દર્પણ છે, આપણી આરાધનાનું દર્પણ છે, આપણા આરાધક ભાવનું દર્પણ છે, આપણી શ્રદ્ધાનું દર્પણ છે, આપણા વ્યવહારોનું દર્પણ છે, આપણા વિચારોનું દર્પણ છે, આપણી યોગ્યતા ને પાત્રતા એનું દર્પણ થયા. એની સામે ઉભા રહીને મારે મારી જાતને મૂલવવાની. આ માત્ર શ્રવણનો વિષય નથી. સાંભળ્યું, રાજી થયા અને ઘરે જઈને કામે લાગ્યા. હતા ત્યાં ને ત્યાં નહીં. આ શ્રવણ એટલા માટે નથી, વારંવાર શ્રવણ એટલા માટે નથી. તમારા વિચારોનો એક હિસ્સો બનવો જોઈએ, તમારા અંદર ઘૂંટાવવું જોઈએ, સ્મરણમાં આવવું જોઈએ. કેવી આરાધના, શું હૈયે રાખીને આરાધના કરી છે. એને જયારે ગુરુ પાસે માંગણી કરી ત્યારે પણ શેની માંગણી કરી? રોગ મટી જાય, આ બધા કર્મોનો ઉદયમાં આવ્યા છે એ દૂર. જેને સાચી શ્રદ્ધા પ્રાપ્ત થઈ છે ને, એ કર્મના ઉદયની ફરિયાદ નથી કરતો. જેને સાચી શ્રદ્ધા પેદા થઈ છે એ કર્મના ઉદયમાં સમાધિની પ્રાર્થના કરે, એમાંથી છૂટવાનું આર્ત ધ્યાન ન કરે. આપણી શ્રદ્ધા, આપણી પાસે શ્રદ્ધા છે કે સ્વાર્થ છે? સમાધિનો ખપ છે કે પરિસ્થિતિઓ બદલાઈ જાય એનો ખપ છે? કર્મનો ઉદય આવ્યો છે, કશીક વિષમતા જીવનમાં સર્જાઈ છે, કશું ઊંચું નીચું થઈ ગયું છે. શું પ્રાર્થના કરીએ આપણે ભગવાનને? આમાંથી બહાર કાઢો. એવી પ્રાર્થના કરીએ કે જે પરિસ્થિતિ છે એની મને ફરિયાદ નથી, બસ મારી સમાધિ ન તૂટે, મારી સ્વસ્થતા ન જાય, મારા ચિત્તમાં આર્ત ધ્યાન ન જાગે. પ્રભુ આટલું બળ મને આપજો, આટલી સમજણ મને આપજો. ધર્મ મળ્યો હોય
ત્યારે કર્મનો ઉદય આવે ને તો જેને ધર્મ હૈયે વસ્યો છે એ રાજી થાય. સમજણના ઉદય, કર્મનો ઉદય આવે તો કર્મ ખપે, ખપાવી શકાય. સમજણ ન હોય ને ત્યારે કર્મનો ઉદય આવે ને ત્યારે તો અઢળક કર્મો બંધાય. આપણે તો ધર્મ છે, ધર્મ સામગ્રી છે, દેવગુરુ ધર્મનું સાનિધ્ય છે, ધર્મની સમજણ પણ છે, અને છતાંય આપણે કર્મના ઉદય વખતે કર્મ બાંધીએ છીએ કે છોડીએ છીએ? શું કરીએ છીએ? આપણો ધર્મ કે ધર્મની સમજણ એટલી બળવાન નથી થઈ કે નાના નાના પ્રસંગોએ આપણે સમાધિ રાખીને એમાંથી પસાર થઈ જઈએ. શાસન હૈયે રાખીને આરાધના કરી. એક જ ભાવ છે, કોઈ આશંકા નથી, કોઈ જ આશંકા. એક જ હૈયે છે, જે નિંદા થાય છે ને એ દૂર થાય. લોક હૈયામાં પ્રભુ શાસન માટે નબળો વિચાર જે પ્રવેશી ગયો છે એ દૂર થાય. બીજી કોઈ આકાંક્ષા નથી, કોઈ રાહ નથી જોઈ. અને એનાથી પુણ્ય વધ્યા છે. શું વધ્યું છે? કેવા પુણ્ય વધ્યા છે, કેવા નિર્મળ પુણ્ય, જેની અનુમોદના બધા જ પુણ્યની અનુમોદના કરી શકાય નહીં. જે પુણ્ય ધર્મ સુધાડે, જે પુણ્ય આત્માનું કલ્યાણ સુધાડે એ જ પુણ્ય અનુમોદનીય છે. દરેક પુણ્ય અનુમોદનીય. તમે પૈસાદાર છો અને તમે પૈસા આવીને અહીંયા ખર્ચો એટલે હું તમારી અનુમોદના કરું? પુણ્ય એવું હોય, જેમ જેમ ધર્મ માર્ગે વપરાય તેમ તેમ પાપ છૂટતા જાય, દોષો છૂટતા જાય, પાપ વ્યાપાર છૂટી જાય. અજાણતા અજ્ઞાનમાં લોભના લીધે, આસક્તિના લીધે, પરિગ્રહ સંજ્ઞાના લીધે ભેગું કરવા માટે જે રસ્તા લીધા હોય આજ સુધી, પણ ધર્મ સમજાય તે ક્ષણે રસ્તો છૂટવો જોઈએ નહીં. હવે ખોટા રસ્તે સંપત્તિ ન જ જોઈએ. સંપત્તિ મળે તે પુણ્ય કે ખોટું છોડવાનું સૂઝે તે પુણ્ય? કયું પુણ્ય પ્રશંસનીય છે? કયું પુણ્ય અનુમોદનીય છે? સંપત્તિ મળે તે કે ખોટું છોડવાનું મન થાય તે? ચડે કયું? કયું પુણ્ય ચડે? એની અનુમોદના હોય. આ પુણ્ય છે. શ્રીપાળ અને મેણાને જે મળ્યું છે ને પુણ્ય, ધર્મથી જ મળશે. પુણ્ય ધર્મથી મળશે, પણ જરૂરી નથી કે ધર્મથી મળેલું પુણ્ય તમને તારશે જ. કારણ પાછળ તમારી ઈચ્છા શું છે, પાછળ તમારો ભાવ શું છે. તમારા ભાવમાં સંસાર હશે તો ધર્મથી પુણ્ય તો મળશે, પણ એ પુણ્ય સંસાર વધારનારો. તમારા ભાવમાં આત્માનું હિત હશે તો પણ ધર્મથી પુણ્ય મળશે, પણ એ પુણ્ય તમારા સંસારને તોડનારો હશે, તમારા સંસારને ઘટાડનારો હશે, તમારા ભવની પરંપરાને તોડનારું હશે. કયું પુણ્ય જોઈએ છે? કયું પુણ્ય જોઈએ? દરેક ભાવમાં સુખ મળવું જોઈએ. સુખ જોઈએ છે ને? સુખ જોઈએ છે કે છુટકારો? બોલો, સુખ જોઈએ કે છુટકારો? આપણું મોહ સમજવા તો દે છે પણ કરવા નથી દેતું. આ પુણ્ય છે. આવું પુણ્ય યાચજો પરમાત્મા પાસે. આવું નરવું નિર્મળ પુણ્ય જે મળ્યા પછી ક્યારે અભિમાન ન સ્પર્શે, ક્યારે માયાને પ્રપંચ તમને ન સ્પર્શે, કોઈ અવગુણ તમારી અંદર પ્રવેશે નહીં, એવું પુણ્ય.
દરેક પગલે તમે આખો રાસ વાંચ્યો છે કોઈ અહીંયા? વાંચ્યો? તમે જોજો, શ્રીપાલ હોય કે મૈણા હોય, એમના મોઢામાં એક જ વસ્તુ તમને વારંવાર સાંભળવા મળશે, આ બધું જ સિદ્ધ ચક્રનો પ્રસાદ છે. આ બધી જ નવપતજી મહારાજની આરાધના અને એનો પ્રભાવ છે, અમારું કઈ. જ્યારે હું આ બધું જ પુણ્ય મારું છે એમ માનું ને, ત્યારે સંકલેશ જાગે, ક્લેશ જાગે, કશાય જાગે. પણ આ તો શાસન થકી મળ્યું છે, આરાધના થકી મળ્યું છે, આ પરમાત્માની કૃપા છે એવું માનીએ ને તો ક્લેશ કરવાનું મન ન થાય. કેમ પૈસો ખર્ચનારા ઝઘડા કરતા હોય છે? નાની નાની વાતે પોતાના નામના અક્ષરોની સાઈઝ માટે ઝઘડો થયો. 2.5 ઇંચના લખવા કે 2 ઇંચના. મને તો ઘણી વાર થાય કે લાભાર્થીને પોતાને જ ઉભો રાખી દેવો, હું લાભાર્થી. આમાં અક્ષરના માપ ક્યાં લેવા? પોતે જ ઉભો રહે, 5 ફૂટનો 6 ફૂટનો જે હોય તે. મારું છે એ માન્યું ને માટે ક્લેશ કરવાનું મન. પણ શાસન થકી મળેલું હતું, આરાધના થકી મળેલું હતું, પરમાત્માની કૃપાથી મળ્યું હતું, એમના ચરણે ધર્યું, જેનું જેના ચરણે ધર્યું, એમાં મારું શું? જરાક વિચાર બદલાય છે અને મન સંકલેશથી રહિત થઈ જાય, મન શાંત થઈ જાય, સ્વસ્થ થઈ જાય. ઝઘડો કરવાનું, કોઈ કે નામ લખીએ, ભાઈ લખવું હોય તો લખજે, ત્યારે કાંઈ. મારે લાભ લેવાનો હતો, નામ નહોતું કરવાનું. અહીં તમે જોજો, ડગલે ને પગલે આરાધના કરી, રોગ ગયો. અને મૈણાએ શ્રીપાળને કહ્યું છે, વિચારજો. આ કોનો? મૈણા કહે અવધારો રાય, એ સવી સદગુરુ તણો પસા. માત પિતા બંધવ સુત હોય, પણ ગુરુ સમહિતવો નહીં. તમે માનતા હો કે આ મારા લીધે છે કે કોઈકના લીધે છે, નહીં. આપણે આજે જે છીએ ને એ બધું જ ગુરુ થકી છે. આ એમનો ઉપકાર છે. તમે માતા ગણો, પિતા ગણો, આપણા બંધુ ગણો, આપણું સઘળું એ જે ગણવું હોય ગણો, એ આપણા ગુરુ છે. એમણે આપણો હાથ ઝાલ્યો તો આજે આપણે અહીંયા કષ્ટ નિવારે, ગુરુ ઇહલોક, દુર્ગતિથી વારે પરલોક. બધી જ ચિંતા ગુરુ કરે. મેં કાલે કહ્યું, આત્માના હિતને ભૂલ્યા વગર તમારી ચિંતા કરે એનું નામ ગુરુ છે. તમને તમારા આત્માના હિતથી ચૂકવા ન દે, એના માટે કડક થવું પડે તો થાય. તમને કેવું લાગશે એવો વિચાર જેને ન આવે અને તમારા હિત માટે તત્પર હોય, એનું નામ ગુરુ છે. કેવી સરસ વાત! સુમતિ હોય સદગુરુ સેવતા, ગુરુ દીવો ને ગુરુ દેવતા. ગુરુ કર્યા હોય એના ફળ દેખાવા જોઈએ. તમારા ખિસ્સામાં ફોટા હોય એ ગુરુ કર્યાની નિશાની નથી. તમારા ઘરમાં ફોટા લટકાડી રાખો એ ગુરુ કર્યાની નિશાની નથી. તમે એની પાછળ 5-50 હજાર કે લાખ રૂપિયા ખર્ચી નાખો એ ગુરુ કર્યાની નિશાની નથી. ગુરુ કર્યાની નિશાની એ છે કે તમારી બુદ્ધિ સદબુદ્ધિમાં બદલાઈ જાય, તમારી અંદરનો સંસાર એ ખસતો જાય અને આત્માનું હિત વસ્તુ જાય ને તો સમજવું કે તમે ગુરુ કર્યા એ સાચા.
તમે ગુરુ સેવ્યા એ સાચા. આવાના પુણ્ય વખાણવા યોગ્ય હોય. આવા પુણ્યની અનુમોદના ગુરુ ભગવંતો પણ કરે. તમે જુઓ, વસ્તુપાલ તેજપાલ શ્રાવક જ છે ને, દીક્ષા તો લીધી નથી ને. એમણે કરેલા કાર્યો એની નોંધ કોણે કરી? ગુરુ ભગવંતોએ કાવ્યો લખ્યા. કીર્તિ કલ્લોલીની કાવ્ય લખાયું છે. વસ્તુપાલ તેજપાલે પોતાના જીવનમાં કરેલા સત્કાર્યોની નોંધ કરી. કોણે? આચાર્ય ભગવંતોએ. આ પુણ્ય માંગજો, આરાધના કરો ને, નવપતજીની આરાધના કરો ને. બહુ નાની નાની આપણી માગણીઓ એટલી બધી ક્ષુલ્લક અને ક્ષુદ્ર હોય છે ને, હસવું આવે ઘણી વાર. ચિંતામણી હાથમાં લઈને બેઠો, શું માગે? કલ્પવૃક્ષ હાથમાં આવી જાય કે ચિંતામણી હાથમાં આવી જાય, શું માગી શકાય? ખાખરો ને ચા? શું માગી શકાય? સાચું કહો, શું માગ? સાવ આવી ક્ષુદ્ર માંગણીઓ કરતો હોય તો તમને લાગે કે નહીં ક્યાં વેડફી રહ્યો? પોતાની તપાસ કરજો. શું આપણે આ નવપતજીની આરાધના કે આ પ્રભુ શાસનનો માર્ગ, એની આરાધના આપણને મળી છે? આપણી માગણીઓ એવું નથી દેખાડતી કે આપણે વેડફી રહ્યા છીએ આ ઉપલબ્ધિને, આ પ્રાપ્તિને વેડફી રહ્યા છે? હજી આમાં જ અટવાયા છે. સદબુદ્ધિ સુમતિ હોય સદગુરુ સેવતા. જેમ જેમ ધર્મ થતો જાય તેમ તેમ દ્રષ્ટિ બદલાતી જાય, વિચારો બદલાતા જાય, આર્ત ધ્યાન ઓછા થતા જાય અને શુભ ધ્યાન વધતા જાય. કેમ કરીશું? તપાસજો. હું તમારો પરીક્ષક નથી. જ્ઞાનીઓ આપણી સામે માર્ગ મૂકી દે છે, આપણી સામે સ્પષ્ટતા કરી આપે છે. હું ક્યાં ઊભો છું એ મારે નક્કી કરવા. અદ્ભુત ચરિત્ર છે. વાગોળજો. નવપતજીની હોળી આવે ત્યારે જ રાસ વંચાય ને પછી ન વંચાય એવું નથી. હા, બાજુ આપણે તો હોળી પૂરી થઈ એટલે રાસ મુકાઈ જાય. મેં હમણાં કહ્યું દર્પણ છે. રોજ ઉભા રહેતા હશો ને દર્પણ સામે. ઘણા તો વાળ નો રહ્યા હતો આમાં આમ કાંક્ષી ફેરવ્યા કરે, થોડા 2-4 વાળમાં બી. એમાંય દર્પણ સામે ઉભો રહે, ખબર નહીં શું જોતા હશે. વારંવાર વારંવાર પાઠ થવો જોઈએ, વારંવાર આ જીવનમાંથી પસાર થવું જોઈએ. કેવું અદભુત છે. આપણે ત્યાં ઉભા રહી ગયા કે હોળી કરી, આરાધના કરી, નમણ જળ લગાડ્યું, એનો કોડ ગયો, બસ આપણી કથા પૂરી. પૂરી ને? આપણી કથા પૂરી કે નહીં? પછી તો ત્યાં ગયો ને પરણ્યો ને ત્યાં ગયો ને પરણ્યો, બધી આ જ વાતો આવે. પણ એ જે ગયો પરદેશ, કેમ ગયો? કેમ ગયા શ્રીપાળ ફરવા? બધું સરસ થઈ ગયું છે. લોક હૃદયમાં પણ ધર્મનો જય જયકાર થઈ ગયો, ધર્મની અનુમોદના જાગી છે. ઘણા લોકો આમની આરાધના જોઈને બોધિ બીજ પામ્યા. તમારો ધર્મ એવો હોવો જોઈએ, તમારી આરાધના એવી હોવી જોઈએ, બીજાને બહુમાન જાય.
બીજાના મનમાંથી આપણા ધર્મ પ્રત્યેનો સદભાવ ચાલ્યો જાય એવી ચેષ્ટા ક્યારેય કરતા, કોઈ સ્વરૂપે નહીં કરતા. આપણો ધર્મ એવો હોવો જોઈએ, લોક હૃદયમાં બહુમાન જાગે. ધર્મ તો આવો હોય. બધાના હૈયામાં બસ થઈ ગયું, ના મહિના સાચી હતી. ધર્મ આ જ હોય, આવો જ હોય. આનંદ પ્રમોદ કરે છે. અને એક દિવસ શ્રીપાળ ઘોડે ચડીને નીકળ્યા અને કોઈએ પૂછ્યું આ કોણ? શું ઓળખાણ આપી? આ તો પ્રજાપાળના જમાઈ. રાજી થાવ ને. સસરો બહુ માલદાર હોય ને એના નામથી ઓળખાય તો રાજી થયો. અંબાણી આપણા સસરા છે એમ. શ્રીપાળને હાડો હાડ લાગી ગયું. આવું સસરાના નામે ઓળખાવાનું? આપણું કોઈ વજૂદ જ નહીં, મારી પોતીકી કોઈ ઓળખાણ નહીં. આ તો બહુ ખોટું કહેવાય. ઉત્તમ આપ ગુણે સુણ્યા મજ્જિમ બાપ ગુણેણ અધમ સુણ્યા માં ઉલ ગુણે અધમા ધમ સસુરે. ઉત્તમ પુરુષો તો એ છે જેની પોતાની ઓળખાણ. મજ્જિમ બાપ ગુણેણ, પિતાથી ઓળખાય એ મધ્યમ જીવો જ. મોસાળથી ઓળખાય એ અધમ છે, પણ સસરાથી ઓળખાય એનાથી પણ ગયો. હે ચોથી કેટેગરીમાં આપણે આવી ગયા. આ ન ચાલે. પોતાની ઓળખાણ. આપણી ઓળખાણ શું? આપણી પોતીકી ઓળખાણ પાછી મેળવવાની મથામણ, એનું નામ ધર્મ છે. આપણે ભૂલી ગયા છે, આપણે વિસરી ગયા છીએ આપણે કોણ છે. ખબર છે કોણ છો? તમને તમારી ક્ષમતાઓનો, તમારી તાકાતનો, તમારી શક્તિનો પરિચય ખરો? ઓળખાણ ખરી આપણી? ધર્મ એટલા માટે જ આપણે વિસરી બેઠા જ. અહીં તો કોક ઓળખાવે છે ક્યાં ફલાણો ઢીકણો છે. અહીંયા તો હું જ વિસરી બેઠો છું કે હું કોણ છું. કર્મની આપેલી ઓળખાણમાં જીવીએ છીએ. બસ કર્મની ઓળખાણથી જીવવું, એનું નામ સંસાર. અને આપણી ઓળખાણ ઊભી કરવાની મહેનત કરવી, એનું નામ ધર્મ. આ ઓળખાણ ભૂસવાની જ, આ કાયમી નથી. આ ઓળખાણ કાયમી. તમે પુણ્યવાન છો, તમે ધનવાન છો, તમે રૂપવાન છો કે તમે શક્તિશાળી છો, કેટલા વર્ષ? 150, 200, 300 કે તમે છો ત્યાં સુધી? પછી આ ઓળખાણ કામ આવે? આવતી હશે ને. તમે ફલાણા પદ ઉપર હતા, તમે ઢીકણા હતા, આ હતા, તો ભવાંતરમાં એની કોઈ ફેસિલિટી મળતી હશે ને? નહીં. તમે અહીંયા ખૂબ પુણ્યવાન હતા, તમે ઈચ્છો તે પ્રમાણે જીવી શકતા હતા. માન, મોભો, પ્રતિષ્ઠા, વાહ વાહ બધું જ હતું તમારું. આ બધું જ ભવાંતરમાં ખપમાં આવે નહીં. અહીંથી નીકળ્યા પછી એક પળ માટે જે ખપમાં ન આવે એવી પરિસ્થિતિ માટે મહેનત કરવી, આ અજ્ઞાન નથી? આ અજ્ઞાન નથી? પૂછામણી વાળા કોઈ આવ્યા છે કે નહીં? હા તો બોલો તો ખરા.
એને પોતાની ઓળખાણ ઊભી કરવી અને નીકળ્યા. પ્રસંગો તો ઘણા બધા છે અને આપણે જાણીએ છીએ. આપણે પ્રસંગમાં નથી ઉતરવું, આપણે તો એના અંતરને ટટોળવું છે. આ આરાધના એ મહિનાનો ભાગ પૂરો થયો અત્યારે, પણ શ્રીપાળના જીવનમાં નવપતજીની આરાધનાએ શું પરિવર્તન આણ્યું એની વાત વિચારવી છે. વિશેષ શું સ્વરૂપ છે.